તો ભારત પાકિસ્તાન વચ્ચે જે સ્થિતિ પ્રવર્તી રહી છે તે વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ઓનલાઈન લલિત રાવલ છે, સુરક્ષા એક્સપર્ટ છે, સાથે જ પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક છે। આપ બંનેનું સ્વાગત છે। સૌથી પહેલા લલિતભાઈ આપની પાસે આવવા માંગીશ, પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક પ્રયાસો થઈ રહ્યા છે, તેમ છતાં પણ સંયમ સાથે ભારતીય સેના જવાબ આપી રહી છે। આ પરિસ્થિતિને કેવી રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો આપને આપની ટીમના અને તમામ દર્શકોને મારા નમસ્કાર। નમસ્કાર। આપણે પાકિસ્તાનની વાત કરવા બેઠા છીએ। પાકિસ્તાન એના જન્મથી, હું તો પાકિસ્તાન કહું છું, પાકિસ્તાન એના જન્મથી નાપાક, જુઠ્ઠું બોલવું, દગાબાજી કરવી અને જેહાદી માનસિકતાથી જન્મેલું અને આજ સુધી જળવાતું આવેલું એક રોક સ્ટેટ છે। એની પાસેથી આપણે ક્યારેય માનવતા, ઈમાનદારી, એથિક્સ, મોરાલ એની કોઈ અપેક્ષા રાખી જ નથી। આપણે જયારે ફક્ત આતંકવાદીઓને, ત્રાસવાદીઓને, જે આપણા પહેલગામમાં હુમલો કરી ચુક્યા હતા, એમના અડ્ડાઓ મારવા પૂરતો આપણે ઓપરેશન સિંદૂર કર્યું, તો એના વળતા પ્રહાર રૂપે તેની એ જ રાતથી, 4 દિવસ પહેલાની રાતથી એને જે પ્રમાણે મારો બોલાવ્યો છે, 50, 100 જથ્થામાં એને ડ્રોન મોકલી, ડ્રોન મોકલી, રોકેટ્સ મારી, મિસાઇલ્સ મારી અને ફાઇટર જેટ મોકલી જે એટેક કર્યો છે ભારતના સંપ્રભુતા ઉપર, અને એમાંય એને ભારતના મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટો ઉપર જે હુમલો કર્યો છે, ઇટ્સ એક્ટ ઓફ વોર। અને એ એક્ટ ઓફ વોરમાં હવે ભારત પાસે અબાધિત હક છે આપણે એનો વળતો પૂરજોર પ્રહાર કરવા। અને આપણે જે ચર્ચા કરીએ છીએ કે આપણને ઉશ્કેરી છે, ના, એ ઉશ્કેરતા છે જ નહીં। એના ડીજી ISPR સ્પષ્ટ શબ્દોમાં ગઈકાલ રાતે કીધું, વી આર ઇન વોર વિથ ઇન્ડિયા। હવે જયારે ડિક્લેર કરી બેઠું છે કે અમે વોરમાં છીએ, તો પછી આપણે બીજો કોઈ વિકલ્પ વિચારવાની જરૂર નથી। આપણી પણ ફરજમાં આવે છે તો વળતો પ્રચંડ પ્રહાર કરીએ અને એને નેસ્તો નાબૂદ કરવાનું, તમામ સ્ટ્રક્ચર, એની આર્મી, એનું એરફોર્સ, એનું લેવલ તમામ ડાઉન કરવું પડશે, એ સિવાય છૂટકો નથી। આ ગઈકાલ રાતની વાત કરીએ તો કેટલા ડ્રોન માર્યા, રાઈટ ફ્રોમ ભુજ, નલિયાથી માંડી અને છેક શ્રીનગર સુધી, અવંતીપુર, ઉધમપુર, જમ્મુ, પઠાનકોટ, આખા પંજાબ સેક્ટરમાં ઘણા બધા બીજા સ્ટેશનો જ્યાં જ્યાં આપણા મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટો છે ત્યાં એને ડ્રોન મોકલ્યા, એને રોકેટ લોન્ચર વાપર્યા, મિસાઇલ્સ વાપરી, અને આજનો તો એની ટોટલ શરમ અને એથિક્સ ને નેવે મૂકી અને બેલિસ્ટિક મિસાઇલ્સ વાપરી, શાકીર જેવી મિસાઇલ્સ વાપરી, અને એ વાપર્યાથી આપણા શ્રીનગર, અવંતીપુરા, ઉધમપુર, પઠાનકોટ, નલિયા, આવા ઘણા બધા આપણા એરબેઝ ઉપર એની થોડી ઘણી, જોકે મોટા ભાગના આપણે તેના તોડી પાડ્યા છે ઓછા, પણ અમુક તો પડી પણ જાય અને ચૂકી પણ જાય અને પેનિટ્રેટ કરી પણ શકે। જે પેનિટ્રેટ થયેલા છે એને આપણા સંસાધનો પર જી, તો રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાયેલા છે। પ્રદ્યુમનસિંહ, જે રીતની સ્થિતિ પ્રવર્તી રહી છે, ગઈકાલ રાતની જો વાત કરીએ તો 26 જેટલા સ્થળો પર પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો, ભારે ગોળીબાર થઈ રહ્યો છે, મિસાઇલો છોડવામાં આવી રહી છે, ડ્રોનથી હુમલા થઈ રહ્યા છે, પરંતુ ભારતીય સેના શાંત મને, સંયમથી જવાબ આપી રહી છે। આ પરિસ્થિતિને કેવી રીતે જોઈ રહ્યા છો? ભારતીય સેના હજી સુધી ડિફેન્સથી જ ચાલી રહી છે, હજી આક્રમક નથી થઈ। આપણે જે કાંઈ હુમલાઓ કર્યા એ આતંકવાદીના પ્લેસ જે હતા, એના અડ્ડા હતા, એની ઉપર જ હજી સુધી કર્યા છે। અને જે કાંઈ ત્યાંથી આપણને જે વળતા હુમલા થયા છે, આપણે જોઈએ છીએ છેલ્લા 2 રાતથી, એમાં પણ આપણે ડિફેન્સમાં જ હાલ્યા છીએ ને આપણે સૌથી વધારે મેક્સિમમ ઉપયોગ આપણી જે ડિફેન્સની S-400 સિસ્ટમ છે એનો જ ઉપયોગ કર્યો છે, જેણે આપણને અનેક જગ્યાએ આપણા શહેરોની, નાગરિકોની સેફટી એમાં વધી છે। અને નલિયાથી માંડીને શ્રીનગર સુધીના લગભગ 26થી વધારે સિટી ઉપર પાકિસ્તાને હુમલાઓ કર્યા છે, પોતાના ડ્રોનથી, અલગ મિસાઇલથી, અને અમુક તો છેલ્લે હમણાં એવા મિસાઇલથી, જે મોટી રેન્જના મિસાઇલથી હુમલા કર્યા છે, જે જનરલી યુદ્ધના અંત હોય, અંત તરફ જ્યારે યુદ્ધ જતું હોય ત્યારે ઉપયોગ થાય એ પ્રકારની મિસાઇલનો પણ ઉપયોગ કર્યો છે। એટલે પાકિસ્તાનની આપણે 4 અલગ મોટી સિસ્ટમો છે, એને આપણે એના 4 એરબેઝને આપણે ડેસ્ટ્રોય કર્યા છે, પણ આ બધું જ કર્યું છે ડિફેન્સ માટે, આપણા પોતાના એક સલામતી માટે। આપણે હજી આક્રમક નથી થયા,
હવે આવનારા સમયમાં આક્રમક થવું પડશે એવું દેખાય છે. કેમ કે હમણાં જે મેસેજ છે કે LOC ઉપર બોર્ડર ઉપર પાકિસ્તાન લશ્કરીને મોટો ત્યાં જમાવડો કરે છે તેના સૈનિકોનો, એટલે હવે ભારતે પણ એક આક્રમક મૂડમાં આવવું પડશે. કેમ કે શ્રીનગરમાં નાગરિકોને મોટું નુકસાની થઈ છે અને આખું જે આ યુદ્ધની જે વિચારધારા છે, યુદ્ધના નિયમોની વિરુદ્ધ શ્રીનગરમાં હોસ્પિટલમાં અને નાગરિકોની વચ્ચે બોમ્બમારો કર્યો છે, જેમાં આપણે થોડીક નુકસાની થઈ છે માણસોની. આપણે 16 લોકો આપણે ભારતના નાગરિકોનો જાન ગઈ છે છેલ્લા 2 દિવસમાં. એટલે ભારતે હવે આક્રમક વધુ થવું પડશે. અત્યાર સુધી ભલે ડિફેન્સમાં છીએ અને જે ધર્મના નામની ધર્મ પૂછીને જે શરૂઆત કરી હતી જે લોકોએ, હવે એને આપણે જોઈએ છીએ શિવ તાંડવ ને ત્રીજું નેત્ર શું ને એની હવે ઇન્ક્વાયરી કરવા માંડ્યા છે, જે ઇફેક્ટ તો દેખાય જ છે. અને પોતે ધર્મ પૂછનારા હવે પોતાનું એડ્રેસ ક્યાં રહેશે કે ક્યાં નહીં એના અસ્તિત્વનો સવાલ બાબત વિચારવા માંડ્યા છે, એ પણ આપણે જોવા મળ્યું છે. અને આજે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલનું લોકલ સેલિંગ પણ બંધ કરવામાં આવ્યું છે. જે આપણે કરાચીમાં ડિફેન્સમાં આપણે જે કાંઈ એક્શન લીધા છે કરાચી પોર્ટ ઉપર, એની ઇફેક્ટ હવે દેખાવા મળી છે નેક્સ્ટ ડે થી જ તે. એટલે આવનારો સમય હવે ડિફેન્સથી હવે વોર કરવાનો પણ આવશે. અને આપણા જે અત્યારે નવા ડિફેન્સના નવી ટેકનોલોજી છે, અત્યાર સુધી આપણે હાઇબ્રિડ વોરથી આપણે વોર કરી રહ્યા છીએ, પરંતુ હવે ઉપયોગ કરવાનો છે સમસ્ત. જે આપણી પાસે 3 સેના છે, જલ સેના, થલ સેના અને વાયુ સેના. અત્યાર સુધી તો આપણે વાયુ સેના અને જલ સેનાનો ઉપયોગ કરીએ છીએ. હવે થલ સેના એટલે જમીની સેનાનો હવે સમય આવશે, એ નિર્ણાયક થશે. એમાં POK નો પણ આવશે અને બલુચિસ્તાન જે પોતાને આઝાદ જાહેર કર્યું છે એની પણ હવે આગળ વાત આવશે, જેથી કરીને પાકિસ્તાન હવે વિખરાતું ડેસ્ટ્રોય થતું આપને દેખાય એ માટેની હવે સમય નજીકના દિવસો આવી રહ્યા છે. અને પાકિસ્તાનની સ્થિતિ જોતા આ યુદ્ધ હું માનું છું ત્યાં સુધી લાંબુ નહીં ચાલે. કેમ કે ઉતાવળ તો પાકિસ્તાનને જ હોય એ રીતના એ હુમલાઓ કરી રહ્યો છે. એટલે હું 7 દિવસમાં તો 7 દિવસની અંદર જો આપણે પાછી શાંતિની વાતોને સ્વીકારીએ નહીં તો આપણે લાહોર ને જે કાંઈ આપણે ટાર્ગેટ છે POK મેળવવાનું અને લાહોર સુધીની વાત છે, તો ત્યાં આપણી લશ્કર ત્યાં લાહોર સુધી હશે, કરાચી સુધી હશે. હાજી જી પ્રદ્યુમનસિંહ, પશ્ચિમી આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સતત હુમલા કરી રહ્યું છે પાકિસ્તાન. છેલ્લા જો 2-3 દિવસની વાત કરી ત્યારે સતત હુમલા થઈ રહ્યા છે. તે પછી તેઓ મિસાઇલથી હુમલા કરી રહ્યા, ડ્રોનથી કે પછી ગોળીબાર કરી રહ્યા છે. સાથે જ નાગરિક વિમાનોને ઢાલ બનાવ્યા છે. તેમને તેમનું એરબેઝ જે નાગરિકોને લઈને વિમાન ઉડતા હોય છે તે બંધ નહોતું કર્યું અને તેને ઢાલ બનાવી રહ્યા છે. સાથે જ જે ભારતના નાગરિકો છે તેમને પણ નુકસાન કરી રહ્યા છે, તેમના ઘરો તોડી રહ્યા છે, સાથે જ તેમના પર પણ ગોળીબાર કરી રહ્યા છે. આ પરિસ્થિતિને લઈને શું કહેશો? પાકિસ્તાન આઝાદ થયું એક ધર્મના નામે આઝાદ થયું, આખા ચોક્કસ એજન્ડામાં સાથે એના ચોક્કસ 2-4 નેતાઓના પોતાના હિત માટે જ આઝાદ થયું હતું, આપણા ભારતથી અલગ થયું હતું. એટલે એ જે ધર્મના આધારે જ હુમલાઓ કરે છે, ધર્મના નામે આ પ્રોપેગેન્ડા ફેલાવે છે, બધા મિસ ઇન્ફોર્મેશન ફેલાવે છે, એ જ રીતનું અત્યારે કરી રહ્યો છે. આપણે ભારતના નિર્દોષ નાગરિકોને ઉપર હુમલા કરવા, ભારતમાં બોમ્બ ફોડાવા જાહેર સ્થળોમાં, એ નિત્ય નિરંતર ચાલી રહ્યું છે. એટલે એનો એજન્ડા જ એ જ પ્રકારનો છે કે નિર્દોષ લોકોને મારીને ધર્મના નામે ઉકસાવવા, અને ચોક્કસ એવો એજન્ડા છે કે હમણાં જ આપણે જોયું આટલું થયા પછી પણ હવે તો આમ તો જોઈએ ને તો હાર્યો જુગારી બમણું રમે એવું પાકિસ્તાનનું છે. હમણાં જ એના આર્મીના વડા મુનીરે જે કીધું કે અમારા જે કહેવાય ને કે યુવાનો જે છોકરાઓ એને પણ આમાં ઉમેરવામાં આવશે, જે ઓલામાં શું કહેવાય યુદ્ધના ઓલામાં એને મદ્રેસાના બાળકોને પણ ઉમેરવામાં આવશે, હવે આમાં એડ કરવામાં આવશે, જોડવામાં આવશે. એટલે એની માનસિકતા કેટલી ખરાબ છે એ આપણે એના ઉપરથી ખ્યાલ આવી જાય છે. હાજી જી જી બીજી વાત કરીએ તો ઇન્ટરનેશનલ લોબીઝમાં મેક્સિમમ આ વખતે ઇન્ડિયાની સાથે છે. ચાઇના પણ એટલું ખુલ્લું નથી થયું, અને છેલ્લે ટર્કી જે એની ફેવરમાં એક શિપ થી એને હથિયારો મોકલ્યા હતા, બીજું શિપ હવે
પરમ દિવસના જે આપણા ઇન્ડિયન નેવીના જે પાવરથી પરત મોકલવા એને મજબૂર થયું, અને ટર્કીને પણ એની ભૂલ હવે ખબર પડી હશે. અને અમેરિકા તો ખુલ્લું છે સપોર્ટમાં છે, રશિયા પણ એટલે ભારતના સપોર્ટમાં ખુલ્લું અમેરિકાએ છે. પણ આપણા વિદેશ મંત્રી એસ જયશંકર હા. સાથે વાત કરીને અને ત્યાર પછી જે ઈરાનની અને સમાચાર સામે આશા આવ્યા હતી છે પાકિસ્તાનને, પણ પ્રદ્યુમનસિંહ, ઈરાન કે પણ એની ભારત સાથે નથી પાકિસ્તાન રહ્યું. સાથે કેમ કે સંવાદમાં અમેરિકા મદદ કરી શકે છે તેવું અમેરિકાએ કહ્યું છે કે ભારત પાકિસ્તાન વચ્ચે જો સંવાદ કરવો હોય તો પછી અમેરિકા તેમાં મદદ કરી શકે છે તેવું અમેરિકાએ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરી તે રીતની વાત સામે આવી છે. જી, ઈરાનના વિદેશ પ્રધાન પણ અહીંયા આવી ગયા છે ભારતમાં એ માટે. અને અરબ અમીરાતમાંથી પણ ભારતના એના કોન્ટેક્ટમાં છે. એટલે જે મુસ્લિમ કન્ટ્રીઓની સાથે એને આશા હતી કે હું ઇસ્લામીકરણ આખા પૂરા મેટરનું પૂરું યુદ્ધનું ઇસ્લામ બેઝ ઉપર લઈ જાઉં, પરંતુ એમાંથી એને કોઈ પણ સહકાર મળ્યો નથી. અને ઇન્ટરનલ પરિસ્થિતિ પણ પાકિસ્તાનની આર્થિક રીતે ખરાબ છે, રાજકીય ખરાબ છે, અને જે મિલિટરી બેઝનો જે પાવર છે એ બધા જ બાબતો પાકિસ્તાનની વિરુદ્ધ જઈ રહ્યા છે, જે ઇન્ડિયાને ફાયદામાં છે. એટલે હવે જોઈએ તો કદાચ 7 દિવસ પછી અમેરિકા અને ચાઇના શાંતિની વાત લઈને આવે, કદાચ એમને પાકિસ્તાનનું અસ્તિત્વ કન્ટિન્યુ રહે એ ફાયદામાં જ છે. એટલે કદાચ પણ ભારતે એ સમયે એમની કોઈ પણ વાતને સ્વીકારી નહીં એવી મક્કમતા જો દાખવે, કેમ કે ભૂતકાળમાં આપણું લશ્કર લાહોર સુધી પહોંચી ગયું હતું. લાલ બહાદુર શાસ્ત્રીની સરકાર હતી ત્યારે 1965માં, ત્યારે એક તરફી સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું અને આપણા લશ્કરને પરત બોલાવવામાં આવ્યું હતું, અને પીઓકે પણ એની પાસે રહ્યું હતું. આપણે આટલો વિજય થઈને આપણે લશ્કર ત્યાં પહોંચ્યા પછી પણ જાતું કર્યું હતું. એવી કોઈ વાત ને શાંતિની કોઈ સેટલમેન્ટ હવે ના આવે, અને પાકિસ્તાનના 4 ટુકડા એ જ માત્ર એ જો ઉદ્દેશથી ચાલશે તો આ લાંબા વર્ષોની જે ભારતની જે તકલીફો છે, મુસીબતો છે, કદાચ આ આવનારા સમયમાં દૂર થઈ જાય. હાજી જી, લલિત રાવલજી પણ આપણી સાથે જોડાયેલા છે. લલિતજી, જે રીતની બેઠકો ભારતમાં થઈ રહી છે, સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે, તે પછી વિદેશ મંત્રીઓ, રક્ષા મંત્રીઓ કે વડાપ્રધાનને પણ પૂરેપૂરી રીતે માહિતી આપવામાં આવી રહી છે. અને બીજી તરફ જો વાત કરીએ તો પાકિસ્તાન મોટા જે હથિયારો છે તેનાથી હુમલા કરી રહ્યું છે ભારતની જે સરહદો છે ત્યાં, અને પાકિસ્તાન પોતાની સેનાને પણ આગળ વધારી રહ્યું છે. આવા સમયમાં હવે શું સ્ટ્રેટેજી હોઈ શકે છે? આવા સમયમાં હવે શું કરવામાં આવી શકે છે? આગળ શું લાગી રહ્યું છે? મિટિંગોનો દોર ચાલવો એ તો સામાન્ય પ્રક્રિયા છે. આપણી સ્ટ્રેટેજી પ્રમાણે જે નવા અપડેટ આવતા જતા હોય એ પ્રમાણે આપણી સ્ટ્રેટેજીમાં કંઈ બદલાવ કરવાનો હોય, ઉમેરો કરવાનો હોય, એના માટેની મિટિંગો થતી હોય એ સામાન્ય છે. બીજું આપણે જે પાકિસ્તાનનું કીધું એમ, પાકિસ્તાન એ લઠારું, લપટ અને બેશરમ છે. એની વૃત્તિ, એને જયારે દશા ખરાબ થવાની હોય ત્યારે એની બુદ્ધિ બેરબારી જેવી આપણે કહેવત છે ને, એના આધારે અત્યારે બુદ્ધિહીન થઈ આત્મઘાતી પગલા ભરીને નાખી રહ્યું છે. સૌથી મોટો આજનો ચિંતાનો વિષય એ છે કે એની મિસાઇલોથી આપણને ડર નથી, એના કોઈ પણ બીજા સંસાધનોથી ડર નથી, પરંતુ આજે એને ન્યુક્લિયર કમાન્ડરોની મિટિંગ બોલાવી છે. હવે ન્યુક્લિયર કમાન્ડરોની મિટિંગ શાના માટે બોલાવવાની હોય? તેને ન્યુક્લિયર વેપન્સ વાપરવાની ઈચ્છા છે. હવે એ ઈચ્છા જો પૂરી કરવા માંગે તો આખું વિશ્વ એનાથી ખળભળી જાય. હા, ભારતને પણ થોડું ઘણું નુકસાન થાય, 100%, કોઈ બેમત નહીં, પણ પછી આપણે જો એક જ બોમ્બ મારીએ તો આખું પાકિસ્તાન સાફ થઈ જાય, આખું સાફ થઈ જાય, અને ધેટ લીડ્સ ટુ અ ન્યુક્લિયર વોર એક્રોસ ધ વર્લ્ડ ઇવન. એટલે એના માટે જે બીજા રાષ્ટ્રો, મહાસત્તાધીશો જેમ અમેરિકા છે, રશિયા છે, એ બધા કદાચ આવશે, પણ આ ગાંડું થયેલું, ભેગું થયેલું પાકિસ્તાન હવે આત્મહત્યા કરવા માટે જયારે તૈયાર થઈ ગયું છે તો એમાં માનશે એવું મારું માનવું નથી કે નહીં માને. કારણ કે એનો જે જનરલ છે મુલ્લા મુનીર, એ પોતે જેહાદી માનસિકતા વાળો છે, અને હું તો એને જનરલ તરીકે માનવા પણ તૈયાર નથી. કારણ કે કોઈ પણ રાષ્ટ્રીય સેનાનો વડો જનરલ જો આવો આત્મઘાતી પોતાની પ્રજાને મરવાવા માંગતો હોય, સંસાધનો, સાધનો, આર્મામેન્ટ ન હોવા છતાં પણ અહમ પોષવા માટે અને નાના બાળકોનો ઉપયોગ કરીને જયારે ફૌજમાં સામે એને ધરવા માંગતો હોય, બધાનો ભોગ આપવા માંગતો હોય, તો એ મારી દ્રષ્ટિએ વેલફેર કે એની લાયકાત જ નથી જનરલ બનવાની, અને ખબર નહીં કેમ એને બનાવી દીધો. પણ હવે આપણે પાકિસ્તાનની પૂંછડી 1948થી જે વાંકી જોઈ રહ્યા છીએ, હજી સુધી સુધરી નથી આજ દિન સુધી. એટલે હવે પૂંછડી કાપે જ આપણે છૂટકો છે.
એ પૂંછડી એટલે પાકિસ્તાનની આર્મી અને પાકિસ્તાનની ISI, જેણે પોતાના તાબાના ત્રાસવાદીઓ તૈયાર કર્યા, આતંકવાદીઓ તૈયાર કર્યા અને ભારતમાં આજ સુધી જે વિધ્વંસ ફેલાઈ રહ્યો છે, એના જનરલ જિયાઉલ હક હતા. એમણે એક વખત કહેલું કે વી કેનોટ વિલ વોર વિથ ઇન્ડિયા. આ વોર આપણે ભારત સાથે ક્યારે પ્રત્યક્ષમાં જીતી શકવાનું, તો લેટસ બ્લીડ ધ ઇન્ડિયા ઇન 100 કટ્સ, 100 ટુકડા મારી દો. અને એમાંય એમના સ્લીપર સેલો આપણે ભારતમાં શહેરે શહેરે મોહલ્લે મોહલ્લે ભર્યા પડ્યા છે. આપણી પાસે ઇકોસિસ્ટમ એટલી બધી છે જે ભારતનું અહિત ઈચ્છવા વાળી અને તાગડદિલ ના કરવા માટે ભારતનું જ્યાં અહિત દેખાય કે જ્યાં હિત થવાનું દેખાય ત્યાં તોડવા માટેની પ્રયાસ વાળું જે ઇકોસિસ્ટમ છે, આપણા અહીંયા રહેલા સ્લીપર સેલો છે, આ ઘણા બધા પ્રકારના છે હિત શત્રુઓ ભારતના. એટલે એમના થકી એ જનરલ જિયાઉલ હકે કહેલું કે લેટેસ્ટ લીડ ધ ઇન્ડિયા ઇન 100 કટ્સ. પણ આપણું જે ભારત સક્ષમતા 2014 પછી આપણા નવી સરકાર આવ્યા પછી જે પ્રમાણે આપણો મિલિટરીનો પાવર વધ્યો, મિલિટરીનો મોરાલ વધ્યો અને કાર્યક્ષમતા, આપણી આર્થિક તાકાત બહુ વધી ગઈ. આપણે અત્યારે 4થા નંબરની મહાસત્તા થવા જઈ રહ્યા છીએ વિશ્વમાં. એટલે આપણી બધી રીતે આપણો જે પ્રોગ્રેસ છે એ પ્રોગ્રેસ ખલતો હોય ઘણા બધાને ખલે. ભલે આપણને ઉપર છેલ્લું સાથ આપવાનું કહેતા પણ અંદરથી ખલે. અમેરિકાએ ભલે એના JD વાન્સ, એનો ડેપ્યુટી પ્રેસિડેન્ટ, એને કીધું કે અમારા ભારત પાકિસ્તાનના યુદ્ધ સાથે અમારે કોઈ લાગુ પડતું નથી, વી આર નોટ કન્સર્ન. એ જ અમેરિકા ગઈકાલે એને $8,000 8,000 કે સમથિંગ ગુડ ફિગર એની IMF થી લોન આપવાની છે, એને આપવાની તૈયારી કરી દીધી છે. હવે આટલી હદે બે પક્ષી એ લોકો સાચવતા હોય છે અને મૂળ એમનો. તો પછી અમેરિકાના દ્રષ્ટિકોણને આપણે કેવી રીતે જોઈ શકાય? કારણ કે આજે અમેરિકા એવી વાત કરી રહ્યું છે કે ભાઈ જો તમારે વાતચીત કરવી હોય તો અમે ઇન્ટરફિયર કરવા માટે રેડી છે, અમે સપોર્ટ કરીશું જો તમે વાતચીત કરવા માંગતા હોય. અને બીજી બાજુ પછી આવી રીતે લોન આપીને સહાય પણ કરી દે છે. મારી દ્રષ્ટિએ અમેરિકા ઇઝ હાઈલી ઇરિલાયબલ. એ કોઈનું થઈ નથી શક્યો, ફક્ત પોતાનો વેપલો કરવા માટે વિચારતું રાષ્ટ્ર છે અને દુનિયામાં બધા દેશોને લડાઈ પોતાના આર્મમેન્ટ વેચવાની ફિરાકમાં રહે છે. હા, આપણો પાક્કો પ્રૂવડ જે દોસ્ત ખરો ને એ રશિયા છે અને ઇઝરાયલ. એ બંને આપણા ઘણા દશકાઓથી આપણા પાક્કા મિત્રો છે અને આપણા ગમે તે તકલીફમાં પડખ્યા આવીને ઉભા રહેલા છે. એટલે એના ઉપર આપણે દારોમદાર રાખી શકીએ, બાકી અમેરિકા ઉપર આપણે દારોમદાર રાખી નહીં શકીએ. અમેરિકા જો એના આટલી મદદ અને એ IMF થી આપેલી મદદ કરશે શું? એના આમ સેમ્યુલેશન ખરીદશે, ત્રાસવાદીઓ નાખશે અને આપણા ઉપર ફોડાવશે. એટલે એના ઉપર આપણે આપણી રીતે આપણા સ્વબળે એના ઉપર પ્રચંડ પ્રહાર કરવો જ પડશે. અને જ્યાં સરકાર કરશે, મને શ્રદ્ધા છે આ સરકાર હવે છોડશે નહીં. કારણ કે મોદી સાહેબે પહેલા કહ્યું હતું જો છેડોગે તો હમ છોડેંગે નહીં, ઘર મેં ઘુસકે મારેંગે. આપણા ઘરમાં ઘૂસીને એને મારવાનું છે અને મારવા માંડી જ પડ્યા છે. છેલ્લા 3 દિવસથી એની હાલત આપણે ખૂબ ખરાબ કરી દીધી છે. પણ તેમ છતાંય મરતું મૂરતું આપણે પેલી કહેવત છે, હું તો મોટું પણ તને રાડ કરું, આ એ વૃત્તિને અનુસરી અને એ પાકિસ્તાનનો જનરલ મુલ્લા મુનીર અત્યારે ભારત ઉપર આવી રીતે છેડછેડવાની કરી રહ્યો છે. પણ એની પાસે આમ આર્મામેન્ટ, એની પાસે દારૂગોળો નથી, તો એ કેટલા દિવસ ટકશે? અને આ તુર્કી અને ચાઇનાની ભીખ ઉપર કેટલા દિવસ એનું એટલું આર્મામેન્ટ ચાલવાનું છે? એટલે મારી દ્રષ્ટિએ વધુમાં વધુ 3 કે 4 દિવસથી આ લંબાઈ શકે એમ નથી. પણ જુઓ, એ ભૂલે ભટકે, ગફલતથી કે ગમે તે રીતે ઓવર કોન્ફિડન્સથી જો ન્યુક્લિયરનો યુઝ કરશે તો પાકિસ્તાન નકશામાંથી મિટાઈ જશે, એ વાત નક્કી. જી જી પ્રદ્યુમનસિંહ, અને એટલે જ કદાચ જે પાકિસ્તાન છે પ્રોક્સી વોર લડી રહ્યું છે, સીધી લડાઈ લડવા માટે સક્ષમ નથી. અને ખબર છે કે ભારતીય સેનાને, ભારતીય વેપન્સને નહીં પહોંચી વળે અને એટલે જ આવી રીતની લડાઈ લડી રહ્યું છે. જે જ્યારે રાત થાય ત્યારે તે ગોળીબાર કરી રહ્યું છે, એ પણ જ્યાં લોકો રહેતા હોય તેવી જગ્યા ઉપર લોકોને નિશાન બનાવી રહ્યું છે, સાથે ડ્રોન હુમલા થઈ રહ્યા છે. ત્યારે પાકિસ્તાન પ્રોક્સી વોર લડી રહ્યું છે. આગળ શું થઈ શકે છે, શું લાગી રહ્યું છે આપણને? લડી રહ્યું છે, પરંતુ ઇન્ડિયા છે જેન્યુઅલી લડી રહ્યું છે. હજી સુધી ઇન્ડિયાએ પબ્લિકમાં એટેક નથી કર્યો. પણ ક્યાં સુધી આ વસ્તુ ચાલશે? એમ આ વસ્તુ ક્યાં સુધી ચાલી શકે છે? હવે એની લિમિટ આવી ગઈ છે. હવે POK માં બોર્ડર ઉપર પાકિસ્તાને એના લશ્કરી જવાનોનો વધારે અત્યારે ખડકાવ્યા છે. બધા વધારે પડતી સંખ્યા અત્યારે દેખાય છે એવા સમાચાર છે. એટલે હવે આવનારા સમયમાં
આ નજીકના જે 2-3 દિવસમાં એ જ થશે જે હવે ઇન્ડિયાએ કરવું જોઈએ, જે વર્ષો સુધી ન કર્યું એ હવે થશે. અને સૌથી વિશેષ તો પહેલગામમાં શરૂઆતમાં જે પહેલગામનો હુમલો થયો એ વખતે અમેરિકાએ પણ મીડિયેટર તરીકે બનવાનો ટ્રાય કરી હતી. ત્યારે અમેરિકાને પાકિસ્તાને ભાવ નહોતા આપ્યા, એમ ચોખ્ખી ભાષામાં કહીએ તો અમેરિકાની વાત માન્ય નહોતા. આ જે કોઈ આતંકવાદીઓ છે પહેલગામના હજી સુધી નથી પકડાણા, એ ક્યાં છે એને સોંપી દો એવી વાત ઇન્ટરનલ જે હતી સ્ટ્રેટેજીમાં. પરંતુ પાકિસ્તાને એમાં રસ નથી લીધો. એ વખતે અમેરિકાની વાત પણ નહોતો માન્યું. એટલે અમેરિકાને હજુ 5-7 દિવસ રસ નથી પણ નહીં હોય, પરંતુ 7 દિવસ પછી અમેરિકા પાછી શાંતિ વાર્તાની વાત લઈને આવશે, ચોક્કસ આવશે. અને જોઈએ તો આ વખતે પહેલી વાર હવે દેશ જે રીતે જોઈએ છીએ ને કે બદલતા હુઆ ભારત હવે આ વખતે દેખાશે. અબકી બાર આર પાર એવી વાત છે, દરેક હિન્દુસ્તાનની માંગ છે. આપણે કોઈ પણ નાગરિકને પૂછો તો કોઈ શાંતિની વાત નથી કરતા. ભલે હજી કેજ્યુઅલિટી આપણે નથી, કેજ્યુઅલિટી આપણે કોઈ એવી નુકસાની નથી, કોઈ જેને કહેવાય ને મટીરિયલ લોસ પણ નથી, એ સારી વાત છે અત્યાર સુધી. પરંતુ કદાચ આવનારા દિવસમાં 2-5 દિવસમાં થોડી ઘણી કોઈ નુકસાની થાય એવી તો એને પણ દેશે સ્વીકારી લેવી પડશે લાંબા ગાળાની જરૂરિયાતને સમજીને. પરંતુ આ વખતે આરપાર જ કરવાનું એવું સમસ્ત દેશની એક માંગ છે. અને નજીકના દિવસોમાં તો પાકિસ્તાનમાં પણ આંતરિક વર્ગ વિગ્રહ થશે. ત્યાંની પ્રજાજનોમાં પણ રાજકીય ને ધાર્મિક ને બીજા અનેક બાબતો છે. તો એ પણ પાકિસ્તાનને પોતાને ઇન્ટરનલ એ પ્રશ્ન સોલ્વ કરવાનો, સહન કરવાનો આવશે. અને આ યુદ્ધ પૂરું થાય ત્યાં સુધીમાં ભારતને પણ વર્લ્ડ વાઇડ એક અલગ ભારતની ઓળખ થશે, ટેકનિકલ રીતે, ટેકનોલોજીમાં અને સ્ટ્રેન્થ સ્ટ્રોંગ એક દેશ તરીકે. આપણે આવનારા સમયમાં અમેરિકા સાથે ખંભે ખંભો મિલાવીને વર્લ્ડ વાઇડ ઉભા રહી શકીએ એવી આપણી કેપેસિટી દેખાશે. પ્રદ્યુમનસિંહ અને લલિત રાવલજી, આ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો આતંકવાદને ધ્વસ્ત કરવા માટે ભારત ઠોસ કદમ ઉઠાવી રહ્યું છે અને ભારતીયો છે તે પણ એવું જ ઈચ્છી રહ્યા છે કે પાકિસ્તાનની કમર તોડવામાં આવે અને જે ભારતની સેના છે તે પણ તે જ દિશામાં આગળ વધી રહી છે.